નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા મજામાં છો? જે અમારા વિડીયો જોતા હોય એ મજામાં જ હોય. હનુમાન દાદાના મંદિરે આવ્યા છે અમે ખજૂરભાઈ મંદિર બનાવ્યું છે ભાઈ, તો હાલો આપણે દર્શન કરતા આવી. મસ્ત મજાનું હનુમાન દાદાનું મંદિર બનાવવામાં આવ્યું છે, ખજૂરભાઈ જ બનાવ્યું છે. આપણે પેલા દર્શન કરવી, મંદિર બનાવ્યું છે તો આપણે દર્શન કરવી. હાલો દર્શન કરી લે એટલે બધી આવી ગઈ ઓલું પછી બ્લરમાં. મંદિર બનાવેલું છે ને તો મસ્ત લાગ્યું બનાવ્યું છે, એટલે તમે કોમેન્ટમાં જણાવજો કે તમને કેવું લાગ્યું. દર્શન તો અમે કરી લીધા છે, તો ડાયરેક્ટ અમે નીચે જઈશું. તો તમને જણાવ્યું અમને વેદાંતથી અમે દર્શન કરવા આવ્યા હતા. આચંગ થોડીથી મિનિમમ અમે આવ્યા. ખજૂરભાઈનું દર્શન તો મંદિર બનાવ્યું તો અમને એમ સુંદર લાગ્યું હતું. અમે જોયું હતું પહેલાં યુટ્યુબમાં ઘણા ખરા આવે છે યુટ્યુબવાળા, તો અમને મન થયું કે અમે યુટ્યુબર થયું તો ખજૂરભાઈની આયા અમે મંદિર બનાવ્યું, બ્લોગ બનાવવા આવ્યું. અમારે કદાચ મિનિમમ 15 કિલોમીટર થાય દેડાણથી 15 કિલોમીટર. આચંગ થોડી નાથી અમે ફરીને આવ્યા છીએ. એટલું તોય પુગાડી દીધા છે હનુમાન દાદાએ જેમ તેમ કરી. અમને તો બહુ મજા આવી આ મંદિરે. ખજૂરભાઈ બનાવવું આમ જોઈ લો, દાદરા બાદરા બધું રેડી છે. અહીંનું તમે લોકેશન પર જોઈ લો, અહીંનું લોકેશન તમને કેવું લાગે? અમને તો બહુ સુંદર લાગ્યું, તમે જોયું. બહુ ખૂબ જ આનંદ છો આજે આયા આવી, બહુ મજા આવી. ખજૂરભાઈ એક નંબર મંદિર બનાવ્યું છે ને, આનંદ બહુ આવ્યો. ખજૂરભાઈ વરસાદ માટે પણ એક સુવિધા મસ્તીની બનાવેલી છે. જો વરસાદ આવે તો આની અટે રહેવાનું, સુઈ જવાનું, ગમે એ કરી નાખવાનું. ખજૂરભાઈ એક નંબર સુવિધા કરી. સાટા પણ અત્યારે આવે છે. પબ્લિક વરસાદ ટાણે હેરાન નહોતા, પગે લાગવા આવે ને એટલે અહીંયા બેસી જાય ઘડીક, વરસાદ આવતો હોય ને એટલે. તો આ મસ્ત મજાનું લોકેશન છે, તો તમારે આવવું હોય તો તમે આવી શકો છો. તો અહીંયા આશ્રમ થોડી આવેલું છે હનુમાન દાદાનું મંદિર, તો તમે પણ આવી શકો છો. ફોટા શૂટ કરવા માટે આવી શકો છો, રીલ બનાવી તો આવી શકો છો. તો અમારી તો ઈચ્છા હતી એટલે તો અમે દર્શન કરવા આવ્યા છીએ હનુમાન દાદાના મંદિરે. તો મેં કીધું આજ હાઈકમ છે, તો મેં કીધું આજ જતા આવી હનુમાન દાદાના દર્શન કરતા આવી મેં કીધું.